दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन क्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। 16 अध्यायનો 22मो श्लोक। एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम्। જે આગળ બહુ જાણીતું શ્લોક આવી ગયો ને, ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મનઃ કામક્રોધસ્તદા લોભઃ તસ્માદેતત્રયમ ત્યજેત. ભગવાને કહ્યું ત્રિવિધમ, આ ત્રણ જે છે એ નરકસ્ય દ્વારમ ઇદમ ત્રિવિધમ. આ ત્રણ, આ ભગવાને ઇદમ કહ્યું કારણ કે બહુ પ્રત્યક્ષ છે બધાને, કામ ક્રોધ લોભ એટલે ઇદમ કહ્યું. ઇદમ હંમેશા પ્રત્યક્ષ માટે વપરાય. ઇદમ મીન્સ ધીસ. આ ઇદમ શબ્દ સર્વનામ જે છે એનો અર્થ થાય છે ધીસ, મતલબ પ્રત્યક્ષ. ઇદમ ત્રિવિધમ નરકસ્ય દ્વારમ આત્મનઃ નાશનમ. હા, અને નરકના દ્વાર, એની નરકનું દ્વાર એટલે શું કહો છો? આત્મનઃ નાશનમ. એ વાસ્તવમાં આત્માનો નાશ કરનારા છે, એ જ મોટું નરક છે. આત્માનો નાશ એટલે પોતાનો નાશ. પોતાનો નાશ એટલે મનુષ્ય તરીકે મનુષ્ય જાણે કે નાશ પામી ગયો. એટલે શું? પણ મનુષ્ય નાશ પામી ગયો કારણ કે મનુષ્ય જે એક પુરુષાર્થ કરી શકે આ બધા જીવોની અંદર, મોક્ષ પુરુષાર્થ, એ સામર્થ્ય કેવળ મનુષ્યમાં છે. અને એ વસ્તુ કરવાની ક્ષમતા જતી રહી આ કામ ક્રોધ લોભને લીધે. માટે જાણે મનુષ્ય તરીકે એનો નાશ થઈ ગયો. આ વસ્તુ ભગવાને ત્યાં પણ સ્થિતપ્રજ્ઞ લક્ષણોમાં પણ આ રીતે જ બતાવ્યું હતું કે આ કામાત ક્રોધો બી જાય તે ક્રોધાત ભવતી સંમોહ સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશ બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનાશ થતાં જ પોતાનો નાશ થઈ ગયો. એટલે નાશ એટલે પુરુષાર્થ કરવા માટે યોગ્ય ન રહ્યો. મોક્ષ પુરુષાર્થ જે કરવા માટે ની ક્ષમતા મનુષ્ય તરીકે હતી એ જતી રહી. અને માટે બસ મોક્ષ પુરુષાર્થ નહીં તો સુખે નહીં. મોક્ષ જ સુખ છે. અને માટે બસ તો પછી એ ન કરી શકો તો પછી નરક નક્કી જ છે. દુઃખ, નરક એટલે દુઃખ. એટલે આ કામ ક્રોધ લોભ છેવટે આ રીતે પોતાનો નાશ નોતરનારા છે, નરકના દ્વાર છે. એ ભગવાને જે કહ્યું, માટે એતત્રયમ ત્યજેત, આ ત્રણને છોડવા જ
ઉચિત છે. એ ચર્ચા તો આપણે ઘણી થઈ ગઈ, કેવી રીતે છોડવા વગેરે શું છે, એને કઈ રીતે સમજવું છોડવાનું વગેરે. અને પછી એ જ વસ્તુ ભગવાન હવે આ 22મા શ્લોકમાં પણ સ્પષ્ટ કરે છે. એતૈ તમોદ્વારૈ હે કૌંતેય વિમુક્ત. આ 3 દ્વાર તમોદ્વાર કયા. હવે પહેલાં નરકના દ્વાર કયા, હવે અહીંયા તમોદ્વાર કહે છે. તમઃ એટલે અજ્ઞાન. આ અજ્ઞાનના દ્વાર ક્યાં છે? ખરેખર તો અજ્ઞાનમાંથી કામ ક્રોધ લોભ ઉત્પન્ન થાય, બરાબર ને? અજ્ઞાનને કારણે કામ ક્રોધ લોભ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનને કારણે વાસ્તવમાં આ દેહમાં આત્મબુદ્ધિ વગેરે થાય, અને દેહમાં આત્મબુદ્ધિ થયા પછી ઉણપ આપણા જીવનમાં લાગે, સતત પરિચ્છિન્નતા લાગે, અને એમાંથી છૂટવાની ઈચ્છા જન્મે, અને એના માટે પછી કામ ક્રોધ લોભ જન્મે, એટલે કામ જન્મે વગેરે. પણ એમાં કોઈ અવરોધરૂપ થાય તો ક્રોધ જન્મે. કામનાનો વિષય આપણને વધુ અનુકૂળ જણાય તો લોભ જન્મે. એટલે આ રીતે વાસ્તવમાં તો છેવટે અજ્ઞાન જ મૂળ કારણ છે. આ 3 નરકના દ્વાર જે છે, કામ ક્રોધ લોભ, એનું મૂળ કારણ તો અજ્ઞાન છે. ભગવાન હવે કહે છે કે આ 3 જે છે એ અજ્ઞાનના દ્વાર છે. અજ્ઞાનમાંથી તો પ્રવેશ કરીને અહીંયા આવ્યા છે કામ ક્રોધ લોભમાં. હવે કામ ક્રોધ લોભમાંથી વળી પાછા અજ્ઞાન તરફ કેવી રીતે જવાય? એટલે આ વસ્તુ સમજવાની છે. એટલે આમાં એવું છે, 2 પ્રકારના અજ્ઞાન છે. અને એક છે મૂળ અજ્ઞાન, જેને કારણે આપણને આ દેહમાં આત્મભાવ થવો, અર્થાત હું બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાનનો અભાવ, એ અજ્ઞાન જ છે. અને એને કારણે આ દેહમાં આત્મભાવ થવો અને મારાથી આ સમગ્ર જગત જુદું જણાવવું, અનાત્મ જગત જે છે મારાથી એને જુદું માનવું, આ પણ અજ્ઞાન જ થયું. અને પછી એમાંથી આપણને કેટલાક વિષયો માટે કામના, કેટલાક માટે ક્રોધ, કેટલાક માટે લોભ વગેરે જન્મે. એટલે એ વસ્તુ આ રીતે જન્મતી હોય છે. અજ્ઞાનમાંથી છેવટે આ રીતે કામ ક્રોધ લોભ જન્મે છે. અને એમાં બધાએ કામનાના વિષયો ન બને. જે કામનાનો વિષય હોય ને એમાં એક વિશેષ પ્રકારનો ખ્યાલ જન્મે છે. આમાં થાય છે શું, હું પહેલાં એક ઉદાહરણમાં સમજાવી દઉં, પછી કહું. વાસ્તવની અંદર રજ્જુને સાપ માનવાની અત્યારે વાત નથી, ઉલટું કહું છું. સાપને રજ્જુ માની લઈએ દાખલા તરીકે, તો આ અજ્ઞાન થયું ને. સાપને રજ્જુ માનવું અજ્ઞાન છે. પછી એને રજ્જુ માનીને, દોરડું માનીને એના દ્વારા કંઈક કામ સિદ્ધ કરવા જાઓ, કંઈક તમારું કાર્ય સિદ્ધ કરવા જાઓ તો શું સ્થિતિ થાય? એટલે આ પાછું બીજું અજ્ઞાન કહેવાય. એટલે આ દુઃખનું કારણ. એક પહેલાં તો તમે સાપને જ દોરડું માન્યું, એ જ મોટું તો અજ્ઞાન, અને એ દુઃખનું જ કારણ તો મૂળ એ છે. પરંતુ એના દ્વારા પછી ભલે તમે માની લીધો વાંધો નહીં દોરડું, પણ તમે કશું કરો નહીં એને તો ચિંતા નથી. પણ તમારું મારે કામ છે દોરડાનું માટે, લાવો આ દોરડું અહીંયા જ પડ્યું છે તો લઉં હાથમાં, તો પછી મુશ્કેલી ઊભી થાય. એટલે આ રીતે કામનાનો વિષય બન્યો, બરાબર ને? સાપને રજ્જુ માનવો અને પછી એને પાછો કામનો વિષય, ઈચ્છા આપણી જે તે કાર્યવતી સિદ્ધિ માટે, એ વાસ્તવમાં વધુ દુઃખનું કારણ બને. એવી રીતે બીજું પણ ઉદાહરણ આપું તમને. જેવી રીતે પેલી છીપોલી હોય છે ને, એ તડકાની અંદર એકદમ આમ ચળક થતી હોય, દરિયા કિનારે બધી પડેલી હોય છે ને છીપોલીઓ, અને એમાં કોઈકને આવી રીતે ચાંદીનો ભ્રમ થઈ જાય અને એમ થાય કે આ પેન્ડેમિકમાં અત્યારે ઘણી પૈસાની જરૂર છે તો જોબ નથી, અને લાવો ચાલો હવે આ ચાંદીનો સિક્કો ભગવાને આપી દીધો લાગે છે, તો હું ચાંદીનો સિક્કો પકડો, અને પછી એને એમ થાય કે હવે પેલા સોના ચાંદીવાળાને ત્યાં જઈને હું વટાવી લઉં ને કે પૈસા મેળવી લઉં, તો એ વધુ દુઃખનું કારણ બને. એટલે છીપોલીને ચાંદી માનવી એ તો અજ્ઞાન છે ને દુઃખનું કારણ કહેવાય. પરંતુ એ ચાંદીને પછી પાછો કામનાનો વિષય બનાવો કે એના દ્વારા પૈસા પ્રાપ્ત કરવા વગેરે, તો એ વધારે દુઃખનું કારણ બને. બસ આ અહીંયા કહેવાનો આશય છે. એટલે 2 અજ્ઞાન છે. એક તો વાસ્તવમાં આ શરીર વગેરેમાં અહંકાર, અને એને કારણે મમકાર, આસપાસના આપણા જગતમાં મમકાર પણ ઉત્પન્ન થાય, અને પછી એને કારણે એક એ મૂલા જ્ઞાન કહેવાય. અને પછી એને થી આગળ વધીને કે પોતાના શરીરને જે અનિત્ય છે વાસ્તવમાં એને નિત્ય માનો. બહુ સરળ છે. વાસ્તવમાં આત્મા જ નિત્ય છે, પણ અનાત્માને આત્મામાં તાદાત્મ્ય અધ્યાસ થયો એટલે શરીર જે અનિત્ય હતું, આત્માનું નિત્યત્વ હવે શેમાં જણાવવા લાગ્યું? શરીરમાં જણાવવા લાગ્યું. વાસ્તવમાં આત્મા શુચિ છે, પવિત્ર છે. એ પવિત્રતા અથવા તો શુદ્ધ છે, અને વાસ્તવમાં હવે તમને શરીરમાં શુચિ દેખાવા માંડી.
શરીરમાં આપણને પવિત્રતા શુચિ, શરીર તો અત્યંત ગંદુ છે, પણ એમાં શુચિતા દેખાવા માંડી. આત્મા સુખ સ્વરૂપ છે. એ સુખ સ્વરૂપની તો વાત રહી બાજુ, હવે શરીર વગેરેમાં સુખ દેખાવા લાગે, એટલે શરીરમાં ઇન્દ્રિયો વગેરે. એટલે વાસ્તવની અંદર મૂળ અજ્ઞાન તો આ આત્માના વાસ્તવિક સ્વરૂપને નહીં જાણીને દેહાદીને જ આત્મા કહેવો, આ પહેલું અજ્ઞાન, મૂળ અજ્ઞાન, મૂલાજ્ઞાન કહેવાય. અને એનાથી આગળ વધીને પછી હવે શરીરને જે અનિત્ય છે એને નિત્ય કહેવું, શરીર જે અશુચિ છે એને શુચિ કહેવું, અને શરીર જે દુઃખરૂપ છે એને સુખ કહેવું. આવી યોગશાસ્ત્રમાં વ્યાખ્યા છે અજ્ઞાનની. એટલે અનિત્ય નિત્ય બુદ્ધિ, અશુચૌ શુચિ બુદ્ધિ, અને દુઃખે સુખ બુદ્ધિ વગેરે વગેરે. એ મોટું સૂત્ર છે યોગશાસ્ત્રમાં. એટલે આ તો અજ્ઞાનથી આગળ વધે ને. હવે મૂળ તો હતો આત્મા સુખ સ્વરૂપ છે, આત્મા વાસ્તવમાં શુચિ છે, પવિત્ર છે અથવા શુદ્ધ છે, આત્મા નિત્ય છે. પરંતુ એને બદલે આત્મા અનાત્મા વચ્ચે અધ્યાસ થવાને કારણે આ રીતે વાસ્તવમાં દેહ વગેરેને જ પછી નિત્ય કહેવો, દેહને જ શુચિ કહેવો, દેહને જ સુખનું કારણ માનવું, એ તો મોટું કારણ છે. એ મોટું અજ્ઞાન છે, અને એને તુલા જ્ઞાન કહેવામાં આવે છે. આ તુલા જ્ઞાન છે. એટલે નિત્યને અનિત્ય માનવું, અશુચિને શુચિ માનવું, દુઃખને સુખ માનવું, એ તુલા જ્ઞાન. કેવી રીતે આવ્યું આ તુલા જ્ઞાન? પેલું મૂલા જ્ઞાનને કારણે આત્મા જે અનાત્મા વચ્ચે અધ્યાસ, આત્માના વાસ્તવિક સ્વરૂપને નહીં સમજીને અનાત્માને આત્મા કહેવો એ મૂલા જ્ઞાન. અને એમાંથી પછી આગળ અનિત્ય જે છે શરીર વગેરેને નિત્ય કહેવું, શુચિ કહેવું, સુખ કહેવું, આ બધું તુલા જ્ઞાન. એટલે મૂલા જ્ઞાનને કારણે તો વસ્તુની બધી પ્રતીતિ અર્થાત શરીરને વગેરેને જ આત્મા કહેવો, અને જગતના વિષયોને અનાત્મા વગેરે છે એ કહેવા. અર્થાત હું અન્ય છું, જગત અન્ય છે. આમાં એવું છે કે કામ ક્રોધ લોભનો વિષય હંમેશા મારાથી અન્ય જ હોય. કામ ક્રોધ લોભનો વિષય હંમેશા મારાથી અન્ય હોય. મને મારી કામના ના હોય, સ્વાભાવિક જ છે. મને કોઈ વિષયની કામના હોય, બરાબર છે. મને મારા પ્રત્યે ક્રોધ ન હોય. આપણે બોલીએ છીએ ખરા ઘણી વાર, મને તો મારા પર જ ગુસ્સો ચડ્યો, પણ ખરેખર આપણે આપણા મન પર ચડ્યો હોય છે ગુસ્સો. અને મને મારો લોભ ના હોય, મને અન્ય કોઈ વસ્તુનો લોભ હોય, ધનનો લોભ હોય, ફલાણાનો લોભ હોય, એ બધું હોય. એટલે હંમેશા કામ ક્રોધ લોભનો વિષય મારાથી અન્ય હોય. તો હવે મારાથી અન્ય એવું ખ્યાલ ક્યાંથી જન્મ્યો? આ મૂલાજ્ઞાનને કારણે. હા, સમજી ગયા? વાસ્તવમાં હું એક જ પરમાત્મા વ્યાપેલો હોવા છતાંય, બ્રહ્મરૂપે સમગ્ર જગતને વ્યાપેલો હોવા છતાંય, મારાથી અન્ય કશું ન હોવા છતાંય આ શરીર વગેરેને આત્મા કહેવા દ્વારા, શરીર વગેરેમાં અભિમાન તાદાત્મ્ય અધ્યાસ કરવા દ્વારા અને આત્મા કહું ખાલી, અને આ બાકી બધું જગત છે એને શું કહું? મારાથી અન્ય કહું, આ અનાત્મા કહું. અને પછી એમાં આગળ કામ ક્રોધ લોભ ઉત્પન્ન થાય. એટલે એમાં જે કામનાનો વિષય હોય એ વાસ્તવમાં અનિત્ય હોય, એને નિત્ય માની લઈએ. એક બીજું ઉદાહરણ આપું. આમ જરા આ ઉદાહરણ કદાચ તમને ન ગમે, પરંતુ કોઈક એક ફેમિલી, એક કપલ હતું, એને આવું બનેલું, મુંબઈમાં બનેલું આવું. એક કપલ હતું ને એ લોકોને ઘણા વર્ષોથી ઇસ્યુ નહોતો, બાળક નહોતું. અને બહુ બધું એ લોકોએ પ્રયત્નો કર્યા, અને બધી રીતે મેડિકલી પણ ઘણા પ્રયત્નો કર્યા, અને બીજી બધી રીતે તો પણ કંઈ બહુ સફળ ના બન્યા. પણ વળી ભગવાનનું કરવું ને પછી એ બાળક એક મળ્યો ને એક દીકરો થયો. અને એ દીકરો થયો ને પછી એનો ઉછેરો ને પછી લગભગ 24 વર્ષનો થયો ને એકવાર આ રીતે કશુંક કંઈક કામે બહાર નીકળેલો સ્કૂટર પર, અને એક્સિડન્ટ થયો અને ગુજરી ગયો. એટલે બહુ ખરાબ વસ્તુ આ. પરંતુ હવે આપણે એમ થાય કે આવું વિશેષ દુઃખ કેવી રીતે ઉત્પન્ન થયું? એનું કારણ એ છે, પહેલું તો પોતાને શરીર માન્યું. એ તો ખરું, મા બાપે પોતાના શરીર માન્યું. એ શરીરથી સંબંધિત જે હોય એનામાં મમકાર ઉત્પન્ન થયો, એટલે બાળક વગેરે. અને બાળકમાં મમકાર ઉત્પન્ન થયો ત્યાં સુધી મૂલાજ્ઞાન. પરંતુ હવે એ બાળકનું શરીર અનિત્ય જ છે નેચરલી. કોઈનું પણ શરીર અનિત્ય છે, પણ એ અનિત્ય શરીરને પણ નિત્ય માની લીધું. અને એમને કોઈને કલ્પના પણ ના આવે કે આ રીતે જતો રહેશે. પણ કારણ કે એ લોકોએ એને નિત્ય માન્યું માટે વિશેષ દુઃખ ઉત્પન્ન થયું. દાખલા તરીકે જન્મે ત્યારે જ આવું જ્ઞાન હોય કે ભાઈ આપણું શરીર કે બાળકનું શરીર બધા અનિત્ય જ છે, જેટલો સમય જોડે રહેશે એટલો સમય રહેશે. આ તો એક એક્ઝામ્પલ છે. તો એ વિશેષ દુઃખનું કારણ બન્યું. અનિત્યને નિત્ય માનવું એ વિશેષ દુઃખનું કારણ બન્યું.
એને તુલા જ્ઞાન કહેવાય. મૂળ ક્યાંથી ઉત્પન્ન થયું? આ શરીરને આત્મા કહ્યો અને આનાથી સંબંધિત પુત્ર વગેરેમાં આત્મભાવ આવ્યો કે મમકાર આવ્યો, મમ ભાવ આવ્યો, જે હોય તે. એને કારણે પછી એ શરીર પણ અન્ય શરીરો જેવું જ છે. અનિત્ય તો છે જ, પણ એ અનિત્યને નિત્ય કહ્યું, માની લીધું. બરાબર છે ને? અને એ દુઃખરૂપ છે શરીર, તો એને સુખનું સાધન માન્યું અને એ જતું રહ્યું. અનિત્ય હોવાને કારણે તો જતું રહ્યું, તો વાસ્તવમાં વિશેષ દુઃખનું કારણ બન્યું. એટલે હવે સમજી ગયા તમે? એટલે આ રીતે વાસ્તવમાં આ તુલા જ્ઞાન, આ બે પ્રકારના જ્ઞાન છે. હવે અહીંયા આપણે સમજવાનું છે કે આ જે છે ને, આ કામ ક્રોધ લોભ મૂળ એ ઉત્પન્ન થાય છે આ મૂલા જ્ઞાનને કારણે. દેહમાં આત્મભાવ આવે પછી અજ્ઞાનને કારણે કામ વિશેષ વિષયોની કામના વગેરે ઉત્પન્ન થાય. ન પ્રાપ્ત થાય તો ક્રોધ ઉત્પન્ન થાય, અને એ પ્રાપ્ત થાય અને આપણને વધુ અનુકૂળ જણાય તો લોભ પણ ઉત્પન્ન થાય, બધું થાય. અને એ કામ ક્રોધ લોભના વિષયો જે છે એમાં આપણે અનિત્ય વસ્તુ હોવા છતાં એના પર નિત્યતાનો આરોપ કરીએ, અશુચિ હોવા છતાં શુચિનો આરોપ કરીએ, દુઃખરૂપ હોવા છતાં સુખનો આરોપ કરીએ. ભગવાન બહુ સ્પષ્ટ કહી દીધું કે આ જગતના વિષયો જે છે એ તો દુઃખાલય છે. દુઃખાલય એટલે દુઃખનું જ સાધન છે, દુઃખનો સોર્સ છે. ભગવાન એવું કહ્યું. પુસ્તકાલયમાંથી પુસ્તકો મળે, ભોજનાલયમાંથી ભોજન મળે, તો દુઃખાલયમાંથી શું મળે? દુઃખ જ મળે. પરંતુ વાસ્તવ ભગવાને કહ્યું ને, આગળ એક જગ્યાએ આવ્યું, અશાશ્વતમ દુઃખાલય ભગવાને કહ્યું. એટલે એનીવે, એટલે દુઃખને સુખ કહીએ. આ બધી વસ્તુ જે છે એ વાસ્તવમાં તુલા જ્ઞાન કહેવાય. એટલે મૂલા જ્ઞાનમાંથી કામ ક્રોધ લોભ, અને કામ ક્રોધ લોભમાંથી આવો અનિત્ય ને નિત્ય માનવું, કે અશુચિને શુચિ, કે દુઃખને સુખ માનવું, એ પ્રકારનો જે ખ્યાલ જન્મે છે આપણને, એને તુલા જ્ઞાન કહેવાય. એટલે ભગવાન અહીંયા તમોદ્વાર કહે છે કામ ક્રોધ લોભને. કામ ક્રોધ લોભ તમને આ રીતે અજ્ઞાન તરફ લઈ જાય છે, એટલે આ તુલા જ્ઞાન તરફ લઈ જાય છે. બરાબર છે ને? અનિત્ય વસ્તુને નિત્ય કહેવી એ પણ અજ્ઞાન જ છે ને. એટલે આ રીતે આ પ્રકારે જન્મે છે. નહીં તો આ વસ્તુ સમજાવી નથી. અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય, અજ્ઞાનમાં થઈ પ્રવેશ કરીને તમે કામ ક્રોધ લોભ પાસે આવતા હો, તો એ કામ ક્રોધ લોભ વળી અજ્ઞાન તરફ કેવી રીતે લઈ જાય? એટલે આ રીતે આપણે સમજવાનું છે. એની એટલે હવે ભગવાન કહે છે એતૈહિ વિમુક્ત, એનાથી મુક્ત બનેલો. એટલે આ ત્રણેય જે છે કામ ક્રોધ લોભ, જે આ રીતે તુલા જ્ઞાનના દ્વાર સમાન છે. અને આ વસ્તુ તમે જો જોશો ને તો ભાગવતમાં બહુ સ્પષ્ટ છે. આ પ્રકારે તુલા જ્ઞાન જે છે ને એ આવું કહે છે કે એવું કહેવાય છે કે તુલા જ્ઞાન હોય ને, એટલે કામ ક્રોધ લોભ કેવી રીતે તુલા જ્ઞાન ઉત્પન્ન કરે છે? એટલે કે કામનાનો વિષય હોય ને એમાં તમારી વિશેષ દ્રષ્ટિ હોય, શોભન બુદ્ધિ કે. ક્રોધનો જે વિષય હોય ને એમાં તમને એ વ્યક્તિ તમને રાક્ષસ જેવું આપણા માટે, મતલબ એવો જ દેખાય આપણને. અને લોભનો વિષય હોય એ પણ આ રીતે તમારા માટે તીવ્ર કામનાનો વિષય બની જાય. એટલે કહે છે કે વ્યક્તિને જ્યારે ભૂખ લાગી હોય ને, તીવ્ર ભૂખ, દાખલા તરીકે એને અઠવાડિયાથી જમવાનું નથી આવ્યું, એવી વ્યક્તિ હોય અને એને ઇવન કોઈ જગ્યાએ આમ તો વેજીટેરિયન છે બહુ, અને માટે કશું બીજું વસ્તુને આમ ગંધ આવે તો પણ એને ગમતી નથી, બીજું કશું તળાતું હોય તો નોનવેજ વગેરે. પણ હવે અઠવાડિયે 10 દિવસની ભૂખ લાગી હોય અને ત્યારે આવી કોઈ વસ્તુ સાઈડમાં તળાઈ રહી હોય તો પણ એને એક સમય એની ભૂખ જે છે તીવ્ર બની જાય. આવું થાય છે. એટલે વાસ્તવની અંદર એટલે કહે છે કે ભાગવતની અંદર ભગવાન જ્યારે કંસના દરબારમાં ગયા, મથુરા ગયા ને, અને પેલું પછી પેલા હાથી સાથે યુદ્ધ વગેરે, અને એ વખતે કંસે એ બધાને બોલાવે, આખા મથુરામાં બધા લોકોને ઇન્વાઇટ કરેલા. સ્ટેડિયમની અંદર આ યુદ્ધ રાખેલું, મલ્લ યુદ્ધ. અને એમ કે બધાની હાજરીમાં આ કૃષ્ણને આજે ખતમ કરી દઈએ. અને જ્યારે ભગવાન પ્રવેશ્યા એ સ્ટેડિયમની અંદર, બધા બેઠેલા, એમાં બધા જ પ્રકારના લોકો, એમાં સંન્યાસીઓ હતા અને બીજા સ્ત્રી પુરુષો હતા અને ભક્તો પણ હતા ભગવાનના, અને ભગવાનના કેટલાક દુશ્મનો પણ હતા, બધા અનેક પ્રકારના લોકો. આખું આ મથુરામાંથી કેટલાય પ્રકારના લોકો આવે, બધાને ઇન્વાઇટ કરેલા કંસે. તો ભગવાન જ્યારે પ્રવેશ્યા અને સેન્ટરમાં આવ્યા આમ સ્ટેડિયમની, બધા જ લોકોને એ પરમેશ્વર જુદા જુદા રૂપમાં દેખાયો. કોઈને મિત્રના રૂપમાં દેખાયો, કોઈકને શત્રુના રૂપમાં દેખાયો, કોઈકને બાળકના રૂપમાં. કેટલીક જે સ્ત્રીઓ હતી મથુરાની, એને થયું કે આ તો કેટલું સુંદર બાળક છે, અમને ભગવાન આવું બાળક આપે તો કેવું હોય. એટલે દરેકને અલગ 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 દેખાયો વાસ્તવ પરમેશ્વર. એટલે આને તુલા જ્ઞાન કહેવાય. એટલે આ તુલા જ્ઞાન માટે જવાબદાર વસ્તુ જનરલી કામ ક્રોધ લોભ હોય છે.
અને એટલા માટે તમે જુઓ, મારામાં કામ ક્રોધ લોભ હોય, અન્યમાં કામ ક્રોધ લોભ હોય, પણ મારા માટે જગતની કેટલીક વસ્તુઓ આ કામ ક્રોધ લોભના વિષય બને, અન્ય માટે અન્ય વિષયો બને છે. એટલે દરેકને એ પ્રકારે વિશેષ પ્રકારનો ખ્યાલ જગત પ્રત્યે ઉત્પન્ન થતો હોય છે. ઓફકોર્સ એ દુઃખનું જ કારણ છે, અને એ રીતે તુલા જ્ઞાન આ રીતે દુઃખ ઉત્પન્ન કરે છે. એનીવે, એટલે ભગવાન અહીંયા એને તમોદ્વાર કહ્યું, એ બરાબર છે. શેને? કામ ક્રોધ લોભ એ તમનું દ્વાર છે, અજ્ઞાનનું દ્વાર છે, એટલે કે તુલા જ્ઞાનનું દ્વાર છે. એ વસ્તુ નક્કી છે. મૂલા જ્ઞાનમાંથી કામ ક્રોધ લોભ, અને કામ ક્રોધ લોભને કારણે તુલા જ્ઞાન, એટલે કે આ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન થવો, અનિત્યત્વનો ખ્યાલ ઉત્પન્ન થવો, અને શુચિત્વનો ખ્યાલ ઉત્પન્ન થવો, અને સુખનો ખ્યાલ ઉત્પન્ન થવો. તો જ કામનાનો વિષય બને, નહીં તો ક્યાંથી બને? આ વસ્તુ મારા માટે કામનાનો વિષય બને ક્યારે બને? કે જ્યારે આ વસ્તુ મને સુખ આપે છે એવું પ્રકારનો ખ્યાલ હોય તો જ. એટલે એ રીતે આ મૂલા જ્ઞાન તુલા જ્ઞાનને સમજવું છે. ચાલો, એનીવે, એટલે એતૈહિ વિમુક્ત, આ જે છે કામ ક્રોધ લોભથી જે મુક્ત થઈ જાય છે એ, અર્થાત હવે એ અનાત્મ પદાર્થો તરફ પ્રવૃત્ત થતો નથી, કારણ કે મારાથી અન્ય વિષયો હોય ત્યારે જ વાસ્તવમાં આ કામ ક્રોધ લોભના એ દ્વાર બને છે. અને માટે હવે એ અનાત્મ તરફ પ્રવૃત્ત થતો નથી, એની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો નથી, એનાથી નિવૃત્ત થવા માટે. ક્રોધનો વિષય હતો નિવૃત્ત થવાનો પ્રયત્ન, કામ લોભનો વિષય હતો એ તરફ પ્રવૃત્ત થવાનું, એ બધામાંથી મુક્ત બને છે. ત્યારે ક્યાં જશે? શું કરશે? ત્યારે વાસ્તવમાં એ પોતાના કલ્યાણ તરફ. એટલે ભગવાન કહે છે આચરતી આત્મનઃ શ્રેય. હવે એ શ્રેય, પોતાના શ્રેય માટે, પોતાના કલ્યાણ માટે હવે એ પ્રયત્ન કરે છે. જ્યારે વાસ્તવમાં આ રીતે કામ ક્રોધ લોભથી વિમુક્ત બને ત્યારે અનાત્મા વિષયો તરફની પ્રવૃત્તિ બંધ થાય છે, અને હવે એ આત્મા તરફ વળે છે. અને વિવેકને કારણે એનામાં આ પ્રકારે આ જગતના પદાર્થો પર જે અનિત્ય છે એને હવે અનિત્ય જાણે છે. જગતના પદાર્થો જે અશુચિ છે એને અશુચિ જ જાણે છે, અને જગતના પદાર્થો દુઃખરૂપ છે એને દુઃખરૂપ જ જાણે છે. વાસ્તવમાં એવું જ છે ને. તમે જુઓ તો જે વ્યક્તિ અત્યંત લસ્ટફુલ છે, હવે એને અન્ય શરીરની જ અપેક્ષા છે, અને શરીર તરફ જ આકર્ષણ છે. મારું કહેવાનો અર્થ એ છે, પણ એ શરીર આટલું બધું અશુચિ છે, આપણે સહેજે અંદર આમ સહેજ નજર નાખીએ તો પણ ચિતરી ચડી જાય છે, તો પણ એ વ્યક્તિને માટે કેટલું બધું આકર્ષણનું કેન્દ્ર હોય છે. એટલે એ વસ્તુ બતાવે છે કે અશુચિ છે એનામાં શેનો ખ્યાલ ઉત્પન્ન થયો છે, અને શુચિનો ખ્યાલ ઉત્પન્ન થયો છે. અને કોઈના માટે કોઈ બાળક શરીર એ અત્યંત કામનાનો વિષય હોય છે, પણ એને ખબર નથી કે એ અનિત્ય વસ્તુને પકડીને બેઠો છે. પણ એ કેમ પકડી રાખે છે? એને એમ છે કે આ તો નિત્ય જ છે. એટલે આ રીતે બધું. અને કેટલાક વિષયો દુઃખરૂપ, બધા વિષયો દુઃખરૂપ છે, પણ એને આપણે સુખરૂપ માનીને પકડીએ છીએ એમ. ચાલો, એનીવે, એટલે આ રીતે આ અનિત્યતા, અશુચિ અને દુઃખ જે છે એને આપણે હવે સમજી લઈએ છીએ કે આ અનાત્મા જે છે એ અનાત્મા જગત તો વાસ્તવમાં અનિત્ય છે, અશુચિ છે અને દુઃખરૂપ છે. તો હવે અનાત્મા તરફની પ્રવૃત્તિ બંધ થઈ જાય. ત્યારે કઈ તરફ વળે? આત્મા તરફ વળે. આત્મા તરફ વળવું એને જ શ્રેયો માર્ગે જવું એવું કહેવાય. એટલે ભગવાન અહીંયા કહે છે આત્મનઃ શ્રેય આચરતી. હવે એ પોતાના કલ્યાણ માટે, અર્થાત આત્મા સ્વરૂપને જાણવા માટે હવે પ્રવૃત્ત થાય છે. અને શ્રેય માર્ગમાં આપણે એટલે નથી જતા, એનું કારણ આટલું જ હોય છે કે પ્રેય જે હોય છે ને, પ્રેય વસ્તુ, અર્થાત આ વિષયો, જગતના વિષયો જેમાં આપણે આ રીતે શોભન બુદ્ધિ છે, એ આમ એ દંડા લઈને જ ઊભેલા હોય છે. એ પોતાનું કામ કરાવી લે. તમે જો જોયું હશે કે દરજી પાસે જઈને જે ઊભો રહી જાય એના કપડાં પહેલાં સીવાઈ જાય. સોની પાસે જઈને ઊભો રહી જાય એના ઘરેણા પહેલાં થઈ જાય. અને પેલો ખાલી ફોનથી વાત કરતો હોય કે ભાઈ થયા છે તું આવીને લઈ જાઉં, થયા છે તું આવીને લઈ જાઉં, એના કપડાં બાજુએ જ રહે. એટલે આ શ્રેય બિચારો છે ને, આવો ફોન કરનારો છે કે ભાઈ હું આવું તારા જીવનમાં, હું આવું તારા જીવનમાં, તો કે તમે ઊભા રહો. અને જે આ દંડા લઈને ઊભેલા છે પ્રેય વગેરે વિષયો, જગતના વિષયો છે એ બધા પ્રેય કહેવાય. આત્મા છે શ્રેય કહેવાય. અનાત્મ વિષય તરફ, અનાત્મને જીવનનું ધ્યેય માનવું એને પ્રેય માર્ગ કહેવાય. અને આત્માને જીવનનું ધ્યેય માનવું એ શ્રેય છે. એટલે વાસ્તવમાં શ્રેય વિચારો છે ને આવો છે, માથે આવીને ઊભો ન રહે. જ્યારે આ પ્રેયના વિષયો છે એ હંમેશા આપણી આસપાસ જ હોય છે, આપણા મનમાં જ ફરતા હોય છે. અને એ વિષયો જે છે આપણે જાણે, આપણે નથી કહેતા ગુજરાતીમાં આવતો આપણા છાતી પર આવીને ઊભો રહી જાય છે એમ કહે ને લોકો, એના જેવું છે. એટલે અનાત્મ વિષયો બધા એવા છે. એનીવે, અને એને કારણે આપણે એની પસંદગી પહેલાં કરી લઈએ છીએ. જે બોલો દરજી પહેલાંના કપડાં સીવી દે જે માથે આવીને ઊભો હોય એવી રીતે. અને આ શ્રેય માર્ગના જેટલા સાધનો છે એનું અનુષ્ઠાન આપણે
કરતા નથી. અને આ વસ્તુ એટલી બધી સત્ય છે કે કોઈ વ્યક્તિને એક દુકાન હોય અને એ વ્યક્તિ આવી રીતે કોઈ સત્સંગ થયો હોય ને, એ વેપારી જે હોય ને, અને એણે સાંભળ્યું હોય કોઈ મહાત્મા પાસે કે ભાઈ જીવનમાં શ્રેય માર્ગ માટે કંઈક કરવું જોઈએ, છેવટે એ જ આપણું કલ્યાણનું સાધન છે, આમ તેમ, અને એના સાધનો છે પૂજાપાઠ, જપ, આ તે બધું, ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવો. હા હા, હવે કાલથી હું શરૂ કરીશ, કાલથી શરૂ કરીશ એમ કે, અને બીજે દિવસે કરવાનો નિશ્ચય કરે. પણ આગલે જ દિવસે હવે દુકાને જ્યારે જાય ને પછી ખબર પડે, પેલા જે એના હોય ને ક્લાર્ક, એને કહે કે ભાઈ આ તો માર્ચ મહિનો આવી ગયો, માર્ચનો એન્ડિંગ ચાલે છે, હવે આપણે પેલું ઇન્કમટેક્સને રિટર્ન ભરવાનું છે ને આ બધું. હા હા, એ પહેલાં આપણે કરવાનું. હવે રાત્રે 12, 12:30, 1 વાગે પાછો ઘરે જાય દુકાનથી. સમજો, આ તો એક્ઝામ્પલ છે. એટલે બીજે દિવસે પૂજાની વાત પછી બાજુ. એટલે સવારે ઉઠીને શું કહે ખબર છે, હવે કાલથી શરૂ કરીશ. આજે કે તો ગઈકાલે તો આવું હતું ને, એટલે એને લીધે થોડું મોડું થઈ ગયું, પણ કંઈ નહીં, કાલથી જરૂર શરૂ કરીશ. એ કાલ કદી આવે જ નહીં, એ કાલ કદી ના. એટલે શ્રેયો માર્ગ જે છે બિચારો ત્યાં દૂરથી ફોન કરનારો જાણે છે, અને આ પ્રેયો માર્ગવાળા જે બધા વિષયો ને બધું જે છે એ આપણા છાતી પર જ ઉભેલા છે. એટલે આપણે પહેલાં એની જ પસંદગી કરી લઈએ. મુખ્ય વસ્તુ એ છે કે પ્રેયો માર્ગના સાધનોથી જે પ્રાપ્ત થાય છે ને એ આપણી નજર સમક્ષ હોય છે. એ દ્રષ્ટ પદાર્થો છે બધા, અર્થકામના વિષયો, કે જે જ્યારે શ્રેયો માર્ગથી જીવનમાં મોક્ષ વગેરે પ્રાપ્ત થવાનું છે એના વિશે કોઈ ખ્યાલ જ નથી. અથવા શ્રેયો માર્ગને અંતર્ગત તમે પૂજા જપ વગેરે ગણતા હો, એનાથી જે પુણ્ય વગેરે મળવાનું છે એ તો દ્રષ્ટ તો છે જ નહીં, એને તો અદૃષ્ટ કહેવામાં આવે છે. અને અદૃષ્ટ હોવાને કારણે આપણે એ વસ્તુને ઠેલ્યા કરીએ છીએ. જે દ્રષ્ટ પ્રયોજન છે એના તરફનું આપણું આકર્ષણ તીવ્ર હોય છે, અને માટે એની જરૂર આપણને પહેલાં લાગે છે. શ્રેયનું મહત્ત્વ તત્કાળ આપણને જણાતું નથી, અને માટે આ કામ, ક્રોધ, લોભ વગેરે જો થોડા છૂટે તો પછી આ અનાત્મ વિષયો તરફનું ખેંચાણ ઓછું થાય, તો પ્રેયની આવશ્યકતા ઓછી થઈ જાય, અને તો પછી આપણે શ્રેય માર્ગને સ્વીકારીએ. તો એનો અર્થ એવો થયો કે આ કામ, ક્રોધ, લોભ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી અમારે શ્રેય માર્ગે જવું ન જોઈએ એમ. ના ભાઈ, એવું નથી. કારણ કે કામ, ક્રોધ, લોભ તો જવાના જ નથી. બહુ સાચું કહું છું. એની તીવ્રતા ઓછી થાય, કારણ કે પેલા અજ્ઞાનમાંથી, મૂલાજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું છે. અનાત્માને આત્મા કહેવાને કારણે ઉત્પન્ન થયેલું છે ને, એટલે એ વાસ્તવમાં અજ્ઞાન એનું કારણ છે. માટે અજ્ઞાન ન જાય ત્યાં સુધી એ કંઈ જવાના નથી પૂરેપૂરા. અરે એટલા માટે બહુ લોકો આવો, આપણા સાધકોએ બહુ પ્રયત્ન કરતા હોય છે, અને બિચારાઓ કમ્પ્લેન કરતા હોય છે કે સ્વામીજી આ અમારા જીવનમાં આ અમુક વિષયોની કામના બહુ છે, અને અમે ઈચ્છતા નથી તો આપણા ક્રોધ બહુ થઈ જાય છે, અથવા અમારા જીવનમાં લોભ બહુ છે, આમ તેમ ફલાણું, અને એમ કે મેં આટલું શ્રવણ કરીએ છીએ તો પણ ફેર નથી પડતો. પરંતુ મૂળ તો એનું કારણ જે છે એ આ મૂલાજ્ઞાન છે. અનાત્માને આત્મા કહી દેવાને કારણે પરિચ્છિન્નતાનો ખ્યાલ ને વગેરે વગેરે, અને શરીરને આત્મા એકવાર કહો પછી શરીરની સુખાકારી માટેના સાધનો તરફ આપણું આકર્ષણ રહેવાનું છે. એનીવે, એટલે વાસ્તવમાં એવું જરૂરી નથી કે આ બધા કામ, ક્રોધ, લોભ પૂરેપૂરા જાય પછી હું શ્રેય માર્ગમાં વળું. એ તો શક્ય જ નથી બનવાનું, કારણ કે એ તો અજ્ઞાનથી જ જવાના છે. પરંતુ એની તીવ્રતા ઓછી કરવાનું જરૂરી બને છે. એની તીવ્રતા ઓછી કરવી એટલે રાગદ્વેષ ઓછા કરવા. બેઝિકલી રાગદ્વેષ ઓછા થાય કર્મયોગ વગેરે કારણે, બસ એટલું જ પૂરતું છે. પૂરેપૂરા કદી ન જાય. પૂરેપૂરા ક્યારે જાય? જ્યારે આ આત્માને આત્મા જાણીએ ને અનાત્માને અનાત્મા જાણીએ, એ વિવેક જ્યારે જન્મે ત્યારે જ વાસ્તવમાં એ જાય. એટલે અજ્ઞાન જ એનું કારણ છે. માટે કારણ નિવૃત્તિ થાય તો કાર્ય જાય, એ પહેલાં કાર્ય ન જાય. એટલે એ દૃષ્ટિએ આ કામ, ક્રોધ, લોભ વગેરે હટાવવામાં એ દૂર થાય તો શ્રેયની સામેનો પ્રતિબંધ છે એ વાસ્તવમાં છૂટી જતો હોય છે. અને એ રીતે એટલે ક્ષીણ થાય, થોડા પ્રમાણમાં એની તીવ્રતા આપણા મન પર એનો બોજો ઓછો થઈ જાય, કામ, ક્રોધ, લોભ. બસ એટલું જ પૂરતું છે. તતઃ, અને એ રીતે પછી જ્યારે શ્રેય માર્ગમાં પૂરેપૂરો લાગી જાય, પ્રેય માર્ગને છોડી દે, ત્યારે પરામ ગતિમ યાતિ, ભગવાન કહે છે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. એટલે પરમ ગતિ એટલે વાસ્તવમાં જે પ્રાપ્ત કર્યા પછી હવે સંસારની અંદર વળીએ એને ફરી પડતો નથી. સંસાર એટલે દુઃખ, બેઝિકલી શોક, દુઃખ, શોકનું કારણ કામ, ક્રોધ, લોભ જ છે. એ હવે આવતું નથી. અને પરાગતિ જે કહ્યું ને, પરમ ગતિ, આ પરાગતિ, ગતિ આવ્યું એટલે આપણને એમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું છે, પરંતુ વાસ્તવમાં ગમ ધાતુનો અર્થ છે ને જ્ઞાન થાય છે. આવું અંગ્રેજીમાં છે. અંગ્રેજીમાં આપણે ટુ ગો અને ટુ રીચ અને ટુ નો બંને એક જ અર્થમાં વાપરીએ છીએ. હા, ઓ આઈ હેવ રીચ ટુ ધીસ કન્ક્લુઝન, એમ કે આઈ હેવ રીચ ટુ ધીસ કન્ક્લુઝન.
હેવ યુ એરાઇવડ એટ ધીસ, હેવ યુ એરાઇવડ એટ એ કન્સેન્સસ, આવું કહીએ. હેવ યુ એરાઇવડ એમ, ઓર આઈ હેવ રીચ ટુ ધીસ કન્ક્લુઝન. એટલે બેઝિકલી તમે કંઈ કન્ક્લુઝન તરફ ગયા નથી, મતલબ આઈ ન્યૂ ધ કન્ક્લુઝન બેઝિકલી. એટલે ગતિ શબ્દ જે છે એ અને જ્ઞાન એક જ અર્થમાં વપરાય છે. એટલે પરામ ગતિમ યાતિ, ભગવાન એ કહે છે પરમાત્મા તરફ ગતિ કરે છે. પરામ એટલે પરમાત્મા તરફની ગતિ. તો પરમાત્મા તરફ ક્યાં ગતિ કરવાની છે? પરમાત્મા તો સર્વવ્યાપી છે, બધી જગ્યાએ રહેલો જ છે, અને એ જ મારું સ્વરૂપ છે. અને માટે કોઈ ખરેખર ગતિ જેવું વસ્તુ નથી, ભૌતિક ગતિ નથી. જે અજ્ઞાન નિવૃત્તિ થઈ જાય એ જ વાસ્તવમાં ગતિ છે. અને માટે અહીંયા ગતિનો અર્થ જ્ઞાન જ કરવો જોઈએ. અજ્ઞાનને કારણે મારીને પરમાત્મા વચ્ચે જે અંતર જણાય છે એ પૂરું થઈ જાય. શેના કારણે પૂરું થાય? અજ્ઞાન દૂર થઈ જાય. અજ્ઞાન કેવી રીતે દૂર થાય? જ્ઞાનથી. માટે પરામ ગતિ મ્યાતિ એટલે વાસ્તવમાં એ આ રીતે પરમાત્મા વિષય, પરમાત્મા આત્મા છે પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ જ એનું કલ્યાણ છે. તતઃ શ્રેય, ભગવાને કહ્યું આ રીતે આ કામ ક્રોધ લોભની અસર ક્ષીણ થાય અને એને કારણે અનાત્મ વિષયો તરફનું આકર્ષણ ઓછું થઈ જાય, ત્યારે એ આત્મા તરફ વળે અને આત્માને જાણીને, છેવટે આત્મા જ પરમાત્મા છે એ રૂપે જાણીને હવે પરમગતિ પ્રાપ્ત કરે, અર્થાત મોક્ષને પ્રાપ્ત કરે, શ્રેયને પ્રાપ્ત કરે. અને આ રીતે તો બસ હવે એ વ્યક્તિને હવે એનાથી આગળ કશું જાણવાનું રહેતું નથી, મુક્ત બની ગયો. આ રીતે ભગવાન અહીંયા આ બતાવ્યું આત્મના શ્રેય આચરતી તતઃ, ત્યારબાદ એ પરામગતિ વ્યાતિ, પરમગતિને પ્રાપ્ત કરે છે. યાતિ, યા ધાતુનો અર્થ પણ ગતિ છે, જવું, પરમ ગતિ તરફ જાય છે, પરમ ધ્યેય તરફ જાય છે, પરમાત્મા તરફ જાય છે. પરંતુ એ તો અજ્ઞાનને કારણે અંતર છે, એ પૂરું થઈ જાય છે. હવે હવે આ લગભગ પૂરું થવાનો છે અધ્યાય. આમાં એક વસ્તુ જાણવાની છે કે આ દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિનું મૂળ શું છે. આમાં એવું છે કે આમ તો આપણે વિભાજન કરીએ છીએ કે દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ, પરંતુ કેવી રીતે ખબર પડે? એટલે આમ તમે જુઓ ને તો ખરેખર કામ ક્રોધ લોભને આપણે એટલા ખરાબ ગણતા નથી. બધું બોલીએ બધું બરાબર છે, પરંતુ કામ ક્રોધ લોભ ખરાબ જ છે એ વસ્તુ આપણે કોઈક બીજા પ્રમાણ દ્વારા જાણીએ. મનુષ્ય આમ તો નથી માનતો. દુનિયાની અંદર કામને જે છે એને કામ એટલે વિષયોની કામના, જીવનના આવા બધા ધ્યેય, મટીરિયલ ગોલ્સ, એ બધાને ખરેખર સક્સેસનો માપદંડ ગણવામાં આવે છે. અને ક્રોધ ન હોય તો એ વ્યક્તિને બિચારાને નપુંસક કે ભાઈ ક્રોધ તો જીવનમાં હોવો જોઈએ, નહીં તો તમારા દુશ્મનો તમારા પર કે બેસી જાય, તમારા માથે બેસી જાય ને બધું. અને લોભે જીવનમાં હોવો જોઈએ. એટલે લોભ માટે આપણે લોકોને સલાહ આપતા હોઈએ છીએ કે ભાઈ તમે આવી રીતે ખર્ચો ન કરો, પૈસા બચાવો, બધું વેચ ન કરો, આમ ન કરો, તેમ ન કરો, આમ. એટલે આપણે લોભ માટે પણ કોઈને પ્રોત્સાહન આપીએ, ક્રોધ માટે પણ પ્રોત્સાહન આપીએ. આપણે આ લોકો કે આપણે છેવટે છે ને કોઈને ડંસ ના મારીએ તો કંઈ નહીં, પણ ફૂફાડો તો રાખવો જ જોઈએ. પાછા એમ કે દોઢ ડાયા બાપ, ફૂફાડો તો રાખવો જ જોઈએ. એટલે મતલબ કે ક્રોધ રાખો, એનો અર્થ કહેવાનો આવો છે. અને જીવનમાં કામ નહીં હોય, આવા વેદાંતિઓના રવાડે ચડશો તમે, અને હું તો પૂર્ણ છું ને માટે આમ ને તેમ, અને માટે કોઈ વિષયોની કામના નથી, તો તમારો જીવનમાં કોઈ દિવસ પ્રોગ્રેસ નહીં થાય. માટે વેદાંતિના રવાડે ચડશો તો જીવન તમારું નિષ્ફળ જ જવાનું છે. ખરેખર મટીરિયલ ગોલ્સ હોવા જ જોઈએ. મને કોઈકે કહ્યું મનુષ્યનો વિકાસ કેવી રીતે થયો? ઈચ્છાઓને કારણ તો કે શેની ઈચ્છાઓ? વિષયોની ઈચ્છા. તો કે કામ ખરો કે નહીં? વિષયોની ઈચ્છાને શું કહેવાય? કામ. તો એ કામને કારણે પ્રોગ્રેસ થયો ને. તો તમે આ બધાને શું કહો છો? પ્રજાહાતી યદા કામાન સર્વાન પાર્થમાં બધા. એટલે બહુ સાચું કહું તો કામ ક્રોધ લોભને આપણે કોઈ આસુરી સંપત્તિ ગણતા જ નથી. એટલે વાસ્તવની અંદર આ કામ ક્રોધ કે લોભ એ અનિષ્ટ વસ્તુ છે, એ વાસ્તવમાં એ આપણે એવું સ્વીકારતા નથી બેઝિકલી. બહુ એ તો આપણે તો હવે આ માર્ગે આવ્યા એટલે આપણને આ બધું અનિષ્ટ જણાય છે. બાકી દુનિયાની અંદર આ ત્રણેયમાંથી એકેના અનિષ્ટ ગણવામાં આવતું નથી. એનો અર્થ કે મનુષ્યને પોતાની પાસે જે જ્ઞાનના સાધનો છે, એ જ્ઞાનના સાધનોથી કામ ક્રોધ લોભ ખોટી ખરાબ વસ્તુ છે એવું કદી એ જાણી શકે નહીં. બસ આટલું મારે કહેવું છે. કારણ કે કામ ખરાબ વસ્તુ છે એવું ઇન્દ્રિય નક્કી ના કરી શકે. બરાબર ને? પ્રત્યક્ષ મને પહેલું મૂળ સાધન મારી પાસે જ્ઞાનનું ઇન્દ્રિયોથી કામ ખરાબ છે એવું તો જણાવવાનું જ નથી. કે ઇવન અનુમાન કરવાથી પણ કામ ખરાબ છે કે ક્રોધ ખરાબ છે જણાવવાનું જ નથી. એટલે મનુષ્યને જ્યાં સુધી પોતાને ઉપલબ્ધ જ્ઞાનના સાધનો કે પ્રમાણો જે છે
એ પ્રમાણોમાં જ શ્રદ્ધા હોય ત્યાં સુધી એ કામ ક્રોધ લોભને આસુરી સંપત્તિ માનશે નહીં. તો પછી ક્યારે માનશે? તો કે મનુષ્યને જે સાધનો આપ્યા છે જ્ઞાનના, એનાથી અન્ય કોઈ જ્ઞાનનું સાધન એને કે ભાઈ આ ખોટી વસ્તુ છે, અને એમાંય પાછી એ જ્ઞાનના સાધનમાં એને શ્રદ્ધા હોય તો એ માનવા તૈયાર થશે કે આ આસુરી સંપત્તિ છે. બાકી એ તો એને એ દૂર કરવાનો પ્રયત્ન કરશે અને દૈવી સંપત્તિ માટે પ્રયત્ન કરશે. ત્યાં સુધી એ પ્રયત્ન નહીં કરે, આસુરી સંપત્તિને છોડવાનો પ્રયત્ન નહીં કરે. એટલે ભગવાન કહે છે કે એના માટે વાસ્તવમાં એક શાસ્ત્ર જ એના માટે પ્રમાણ છે. એ એના શ્લોકમાં આવી રહ્યું છે, હું એના માટે એક થોડું ભૂમિકા બાંધું છું. એટલે આ આસુરી સંપત્તિ અને કહેવાય કામ ક્રોધ લોભ, અને એનો ત્યાગ કરવા યોગ્ય છે. કારણ કે ભગવાને 21મા શ્લોકમાં સ્પષ્ટ કહ્યું, એતત્ ત્રયમ ત્યજેત, આ ત્રણનો ત્યાગ કર, કારણ કે તારા માટે નરકના દ્વાર છે. અને આ બધું વસ્તુ મહારાજ તમે અમને ક્યાંથી કહો છો? ભગવાન હવે એ કહેવાના છે કે શાસ્ત્ર એના માટે પ્રમાણ છે, શાસ્ત્ર પ્રમાણ છે. તને મેં જે જ્ઞાનના સાધનો આપ્યા છે એનાથી, અર્થાત પ્રત્યક્ષ અનુમાન વગેરેથી તો તું કદીએ એને આસુરી સંપત્તિ ગણવાનો નથી, એને તું નરકના દ્વાર ગણવાનો જ નથી. એ વસ્તુ નિશ્ચિત છે. અને માટે શાસ્ત્ર જે પ્રમાણ છે એ તમને આ પ્રકારનું જ્ઞાન આપે છે. શાસ્ત્ર પ્રમાણ છે એટલે શું? શાસ્ત્ર યથાર્થ જ્ઞાનનું સાધન છે. અને શાસ્ત્ર યથાર્થ જ્ઞાન આપે છે એ શ્રદ્ધાનો વિષય છે. બહુ સાચું કહું તો. એટલે શાસ્ત્ર યથાર્થ જ્ઞાન આપે છે એવું સિદ્ધ કરવા માટે આપણી પાસે કોઈ અન્ય રસ્તો નથી. જેવી રીતે કોઈ મને કહે કે સ્વામીજી મને આ આંખ નામનું જે જ્ઞાનનું સાધન છે એના પર શ્રદ્ધા નથી, તો એ સિવાયના કોઈ સાધનથી તમે મને કહો કે આ ગુલાબી છે કે પીળી છે, એટલે ભાઈ હું એને કહું કે ભાઈ આ ગુલાબી છે, હું એને કહું તું મારામાં શ્રદ્ધા રાખ, આ ગુલાબી છે. તમે કઈ રીતે જાણ્યું? એટલે હું કહું કે મેં મારી આંખથી જાણ્યું. પણ હું તો તમને કહું છું તો ખરો કે આંખને હું જ્ઞાનનું સાધન માનતો જ નથી રંગ માટે. તમે કોઈ બીજા સાધનથી મને સિદ્ધ કરી આપો કે આ ગુલાબી છે, તો પછી આપણે શું કહેવાનું કે ભાઈ ચલો બેસીને કોફી પીએ અને છૂટા પડીએ, બીજું કહેવાનું કશું રહેતું નથી. એટલે શાસ્ત્ર સિવાય ખરેખર આ આસુરી સંપત્તિ છે, આ દૈવી સંપત્તિ છે એવું કોઈ કહી ન શકે. અને એટલે એ રીતે એ શાસ્ત્ર કહે છે, પરંતુ એમાં મારી શ્રદ્ધા જ જો ન હોય તો એવા સંજોગોની અંદર આ કામ થવાનું નથી. એટલે શાસ્ત્ર યથાર્થ જ્ઞાનનું સાધન છે એવી મારી શ્રદ્ધા જો હોય તો પછી એ જે મને કહે કે ભાઈ આ અનિષ્ટના સાધન છે, નરકના દ્વાર છે વગેરે, તો હું સ્વીકારું નહીં. ત્યાં સુધી હું સ્વીકારું નહીં. જ્યાં સુધી મનુષ્યને પોતાના જ્ઞાનના સાધનો પર જ શ્રદ્ધા હોય અને શાસ્ત્ર વગેરે જ્ઞાનનું જે સાધન છે એના પર શ્રદ્ધા ન હોય, ત્યાં સુધી આ નરકના 3 દ્વાર એ આપણા માટે નરકના દ્વાર રહેવાના જ નથી. આપણે તો એને ઉત્તેજિત કરવાનો પ્રયત્ન કરીએ, લોભ વૃત્તિને વધારવાનો પ્રયત્ન કરીએ, ક્રોધને પણ આપણે જુદા જુદા પણ વ્યક્ત કરીએ, કામનાના નવા નવા વિષયો પણ આપણે ઊભા કરીએ અને કામની પણ વૃદ્ધિ કરીએ. અને એ રીતે વાસ્તવમાં આપણે માટે આસુરી સંપત્તિ રહે નહીં. આસુરી સંપત્તિ ત્યારે જ રહે જ્યારે કોઈ આપણને કહે કે આ તો અનિષ્ટ છે, આ આસુરી સંપત્તિ છે. આપણા જ્ઞાનના સાધનોથી અન્ય જ્ઞાનનું સાધન પ્રમાણ કે, અને એમાં પાછી મારી શ્રદ્ધા હોય તો આપણે સ્વીકારીએ, નહીં તો ન સ્વીકારીએ. અને માટે આ વસ્તુ પ્રત્યક્ષ અને અનુમાન વગેરેથી સિદ્ધ ન થઈ શકે કે આસુરી સંપત્તિ કે દૈવી સંપત્તિ. એના માટે તો શાસ્ત્ર જે કે સ્વીકારવું પડે, ને શાસ્ત્ર ત્યારે સ્વીકારે જ્યારે એમાં શ્રદ્ધા હોય. એટલે જગતની અંદર કેટલાય લોકો એવા છે જે પ્રત્યક્ષને પ્રમાણ માને છે, કેટલાક લોકો પ્રત્યક્ષ અને અનુમાનને પ્રમાણ માને છે. જેમ કે મેં તમને કહ્યું હતું, ચારવાકો વગેરે છે એ પ્રત્યક્ષને જ પ્રમાણ માને છે. જે દેખાણું એટલું સમજાણું, એમ કે જે દેખાય છે એ સમજાય, અથવા એનાથી અન્ય કશું કોઈ સત્ય વસ્તુ નથી. આ જગતનું અધિષ્ઠાન આત્મા વગેરે, અથવા જીવ અહીંથી ગતિ કરીને અન્ય જગ્યાએ જાય, અન્ય દેહ વગેરે પ્રાપ્ત કરે, પુણ્ય પાપ દેવતાઓ કે છે આવું કશું છે નહીં, કે બતાવો અમને, હોય તો બતાવો, ચાલો પુણ્ય પાપ હોય તો બતાવો, લો આ સરસ તમે કામ કર્યું, મને સલાહ આપી તમે કે આવી રીતે શાસ્ત્ર તરફ વળવું વગેરે, એમાં પુણ્ય ઉત્પન્ન થયું, બતાવો મને, લો ક્યાં ઉત્પન્ન થયું છે. એટલે આવું, અર્થાત પ્રત્યક્ષને જ પ્રમાણ માનતું હોય એને આપણે કશું કહી ન શકીએ. અને કેટલાક લોકો પ્રત્યક્ષને અનુમાનને પ્રમાણ માને, એને આપણે કશું કહી ન શકીએ. પ્રત્યક્ષ અનુમાનને પ્રમાણ પણ ચારવાક લોકો જ માનતા હોય છે.
અને આ રીતે આ બધા લોકોને વાસ્તવમાં આ ઉપદેશ બહુ વ્યર્થ થઈ જાય. એટલે વ્યક્તિ કોને પ્રમાણ માને છે, વેલિડ મીન્સ ઓફ નોલેજ, વ્યક્તિ કોને પ્રમાણ માને છે, શેમાં શ્રદ્ધા રાખે છે, એ વાતનો વિચાર કર્યા વગર આપણે જો કોઈકને સલાહ આપીએ કે ભાઈ આ કામ, ક્રોધ, લોભ અનિષ્ટના સાધનો છે, નરકના સાધનો છે, તો વાસ્તવમાં તમે જોશો તો એ કંઈ કામ કરતું નથી. એ ત્યારે જ કામ કરે જ્યારે એ આપણે કોઈને સલાહ આપતા હોય ને આપણે કહીએ કે શાસ્ત્રમાં આવું કહ્યું છે અને માટે એમાંથી છૂટવું જોઈએ, આ પ્રેયનો માર્ગ છે, છેવટે એના કરતાં શ્રેયનો માર્ગ છે, એ તારું કલ્યાણ કરનારો છે, આમ તેમ. એ મારા વાક્યમાં એને ત્યારે જ શ્રદ્ધા આવે જ્યારે હું કહું કે ભાઈ આ તો શાસ્ત્ર પ્રમાણ છે ને શાસ્ત્ર પ્રમાણમાં એને શ્રદ્ધા હોય. તો એ ન હોય તો આ કામ થવાનું નથી. અને માટે શાસ્ત્રને પ્રમાણ માનો તો પછી આસુરી સંપત્તિને છોડવી અને દૈવી સંપત્તિને જીવનમાં લાવવી એ વસ્તુ બની શકે, નહીં તો ન થઈ શકે. અને માટે ભગવાન હવે 23મા શ્લોકમાં એ વસ્તુ કહે છે, યશાસ્ત્રવિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. એટલે શાસ્ત્ર વિધિ, પહેલાં એ શબ્દ આપણે સમજવો જોઈએ. એટલે અહીંયા એટલે આનો આટલો અર્થ તો એટલો જ છે જે શાસ્ત્રના નિર્દેશને છોડીને જે કામના વગેરેથી જ પ્રયુક્ત થઈને એનાથી પ્રયુક્ત થઈને જે વ્યવહાર કરે છે એ વાસ્તવમાં એ પુરુષાર્થને યોગ્ય રહેતો નથી. અર્થાત આ લોકનું પણ સુખ નથી મળતું, એને મોક્ષ પણ નથી મળતો, એમ ભગવાન એ કહી રહ્યા છે. હવે પહેલું આ શાસ્ત્રવિધિ ભગવાને જે શબ્દ વાપર્યો છે ને એ શું છે જોઈએ. હવે આમાં એવું છે કે બધા વર્ણ અને આશ્રમો માટે જુદા જુદા દેશકાળને અંતર્ગત જે કંઈ કર્તવ્ય વગેરે રહેલા છે એનો ઉપદેશ કરે એને શાસ્ત્ર કહેવાય. વર્ણાશ્રમ ધર્મનો ઉપદેશ કે તમારા માટે આ કર્તવ્ય છે, પરંતુ પાછું જોડે જોડે કે આ દેશ આ કાળે આ કર્તવ્ય છે, કારણ કે દેશ અને કાળને અનુરૂપ જ હોય. એટલે પૂજ્ય સ્વામીજી એને આ રીતે હંમેશા કે શું છે કે રાઇટ ટાઈમ, રાઇટ પ્લેસ એન્ડ ડુઈંગ રાઇટ થિંગ એટ એ રાઇટ ટાઈમ એટ એ રાઇટ પ્લેસ ઇઝ ધર્મ. મતલબ એ વસ્તુ યોગ્ય છે કરવી. એટલે બધા જ વર્ણાશ્રમ ધર્મો જે છે, જો દાદા વર્ણાશ્રમ ધર્મોનો જુદા જુદા દેશકાળને અનુસાર જે કર્તવ્ય છે એનો ઉપદેશ કરવો એનું નામ શાસ્ત્ર છે. અર્થાત એ નિયમોનું શાસન કરે, નિયમોનો ઉપદેશ. શાસનનો અર્થ પેલું શાસન નહીં, શાસન એટલે ઉપદેશ. શાસ ધાતુનો અર્થ છે ઉપદેશ કરવો. એટલે આવા નિયમોનો ઉપદેશ કરે, શાસન કરે. શાસનાત શાસ્ત્રમ આવું કહેવામાં આવે છે. શાસનાત શાસ્ત્રમ અર્થાત જે આવા નિયમોનો ઉપદેશ કરે, વર્ણાશ્રમ ધર્મનો જે તે દેશકાળને અનુરૂપ, ઉચિત દેશકાળને અનુરૂપ બતાવે નિયમોને, એને શાસ્ત્ર કહેવાય. અને એ શાસ્ત્રની અંદર પ્રધાન વસ્તુ વિધિ છે. મતલબ આ કર્તવ્ય. વિધિ એટલે આમ કર. ધર્મમ ચર, આપણે આવ્યું હતું તૈતરીમાં, ધર્મમ ચર, સત્યમ વદ, સત્ય બોલ, ધર્મનું પાલન કર, વગેરે વગેરે વગેરે, હંમેશા સ્વાધ્યાય કર, વગેરે વગેરે. એટલે આને વિધિ કહેવાય. એટલે શાસ્ત્રમાં આ પ્રધાન વસ્તુ વિધિ છે. અને વિધિ આવી એટલે આ કરવું જોઈએ એમ કહ્યું એટલે એનો અર્થ કે એનાથી વિરુદ્ધ કેટલીક વસ્તુઓ ન કરવી જોઈએ, એ પણ આપણે ગણી લેવાનું, ઉપલક્ષણ કહેવાય. એટલે વિધિ આવ્યું એટલે એનાથી વિરુદ્ધ વસ્તુ જે છે એ ન કરવું એ પણ શાસ્ત્ર કહેવા માગે જ છે. એને આપણે નિષેધ કહીએ. એટલે એ રીતે વાસ્તવમાં નિષેધ પણ આપણે સમજી લેવાનું. એટલે મતલબ કે આ કરવું જોઈએ કર્તવ્ય, આ ન કરવું જોઈએ જેને અકર્તવ્ય કહેવાય. આમ કર્તવ્ય અને અકર્તવ્ય, વિધિ અને નિષેધ, એનો ઉપદેશ જે કરે, એ જે બતાવે, એ જે શાસન કરે એને આપણે શાસ્ત્ર કહીએ. અને આ વિધિ નિષેધની જ પ્રધાનતા શાસ્ત્રમાં રહેલી છે. એટલે શાસ્ત્રમાં કર્તવ્ય અને અકર્તવ્યનું જે વિધાન રહેલું છે, તમે જુઓ તો અકર્તવ્ય છે જ. મા હિંસ્યાત સર્વાભૂતાની, હિંસા ન કર કહે છે ને. એક બીજી બાજુ કે સત્યમ વદ, સત્ય બોલ, કર્તવ્ય, અને હિંસા ન કર, અકર્તવ્ય. આમ વિધિ અને નિષેધ બંનેનો ઉપદેશ આપે. એટલે વિધિ નિષેધનો ઉપદેશની પ્રધાનતા જેમાં રહેલી છે એને શાસ્ત્ર કહેવાય. આટલું કહે છે. એટલે શાસ્ત્રમાં કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનું જે વિધાન થયેલું છે
એને અહીંયા શાસ્ત્ર વિધિ કહેવામાં આવે છે. વિધાન કર્યું ને, વિધિ એવ વિધાન. શાસ્ત્રમાં વિધાન રહેલું છે. વિધાન એટલે આ કર, આ ન કર. એટલે અહીંયા ભગવાન કહે છે યહ શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય, જે શાસ્ત્ર વિધાન જે છે કરવા યોગ્ય ન કરવા યોગ્ય વસ્તુ જે છે એ ઉપદેશને છોડીને, ઉત્સૃજ્ય ભગવાન કહે છે, એટલે છોડીને વર્તે છે, એ વાસ્તવમાં નસ સિદ્ધિમાં અવાપનોતી, એ સિદ્ધિને પ્રાપ્ત કરતો નથી. અર્થાત સિદ્ધિ એટલે શું? એટલે સિદ્ધિનો અર્થ છે અહીંયા અંતઃકરણ શુદ્ધિ વગેરે ગણવો જોઈએ. એ સિદ્ધિ ભગવાન માટે સિદ્ધિ આ જ છે, બીજી કોઈ સિદ્ધિ જ નથી. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતી, ભગવાન 18મા અધ્યાયમાં કહ્યું, બહુ જાણીતું વાક્ય છે. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ પ્રાપ્નોતી, 18મા અધ્યાયમાં પહેલા જ 7મો 8મો શ્લોક જ છે લગભગ. સ્વકર્મણા પોતપોતાના કર્મોથી વાસ્તવની અંદર તમ અભ્યર્ચ્ય, એ ઈશ્વરની આરાધના કરીને, અર્થાત કર્મયોગ, અર્થાત વાસ્તવમાં પોતપોતાના કર્મથી ઈશ્વરની આરાધના કરીને આ વ્યક્તિ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. એટલે શું? ભૌતિક સિદ્ધિ, દુનિયામાં સફળતા, નાના અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરે છે. આ વસ્તુ ત્યાં સ્પષ્ટ. એટલે ભગવાનને માટે સિદ્ધિ બીજી કોઈ જ નથી. આ બહુ મોટી સિદ્ધિ છે, અંતઃકરણ શુદ્ધિ. અંતઃકરણ શુદ્ધ હોય ને એ વ્યક્તિને માટે નાનામાં નાની પરિસ્થિતિએ બહુ સુખ આપે, અને અંતઃકરણ અશુદ્ધ હોય ત્યારે વાસ્તવમાં સારામાં સારું એને આપવામાં આવે તો પણ એ માણી ન શકે. આવી વસ્તુ છે. એટલે બધો આધાર અહીં રહેલો છે. એટલે મેં એકવાર ઉદાહરણ આપ્યું હતું કે તમને સારામાં સારું ભોજન, તમને ભાવતી બધી જ વસ્તુ બનાવવામાં આવી હોય, રસપૂરી ને પેલું આ તે બધું, અને એર કન્ડિશનર ચાલતું હોય, ઉનાળાનો સમય, કેરીની સિઝન હોય, એટલે એર કન્ડિશનર ચાલતું હોય અને સુંદર સંગીતે વાગતું હોય, બધું હોય. જરૂરી નથી કે તમને સુખ મળે. તમારા જ ભાવતા ભોજન હોય ને બધું અનુકૂળ હોય પરિસ્થિતિ છતાંય જો મન ક્યાંક બગડ્યું, કોઈ કારણસર, કંઈક સમાચાર આવ્યા કે કંઈક ગમે તે કારણસર, અથવા પત્નીએ કંઈક બીજો છણકો કર્યો, રૂમમાં હું પ્રવેશ્યો ડાઇનિંગ રૂમમાં જ કંઈક છણકો કર્યો, આ ગમે તે કંઈક થયું, ક્યાં તો ઓફિસમાંથી કંઈક સમાચાર આવ્યા, જે પણ, ક્યાં તો દીકરો નપાસ થયો, એ જોડે જોડે સમાચાર આવ્યા, જે હોય, બસ મન બગડ્યું, પતી ગયું, ધેટ્સ ઓલ. પછી બહાર તમારું બધું અનુકૂળ હોવા છતાંય કોઈ સુખ ન મળે. એટલે મુખ્ય વસ્તુ જે છે એ અંતઃકરણની શુદ્ધિ છે. અને એટલા માટે આપણે અંતઃકરણ શુદ્ધિને પ્રસાદ કહીએ છીએ, અને પ્રસાદનો અર્થ પ્રસન્નતા કરીએ છીએ. પ્રસાદસ્તુ પ્રસન્નતા. અંતઃકરણ શુદ્ધ હોય ને, સાત્વિકતા જ્યાં હોય ત્યાં આપોઆપ જ પ્રસન્નતા હોય. એટલે ભગવાન આ મોટી સિદ્ધિ ગણાવે છે, બહુ મોટી સિદ્ધિ. એટલે ભગવાન કહેવાના જ છે ન સુખમ, અહીંયા જ કહે છે, એને આ દુનિયાનું સુખે મળતું નથી. જે આ વ્યક્તિ વાસ્તવમાં આ પ્રકારે શાસ્ત્ર વિધિને માનતો નથી, વિધિ વિધાન જે છે, શું કરવું શું ન કરવું, અર્થાત હું જે કહું છું એ આજ્ઞાનું પાલન કરતો નથી, અર્થાત અધાર્મિક બની જાય છે. ભગવાન ધર્મનો જ ઉપદેશ કરે છે, વર્ણાશ્રમ ધર્મ હોય કે અન્ય, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, જે તે દેશ અને કાળના અનુરૂપ, એને છોડીને જે વર્તે છે, ભગવાન કહે છે એ વાસ્તવમાં સિદ્ધિ પામતો નથી, અંતઃકરણ શુદ્ધિ પામતો નથી, અને પછી સુખે પ્રાપ્ત કરતો નથી, એમ અહીંયા કહે છે. એટલે જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે એને અનુસાર વર્તન કરે તો પછી પોતાની ઈચ્છા વચ્ચે દખલરૂપ ન થાય. શાસ્ત્રની ઈચ્છાને અનુસરે તો પોતાની ઈચ્છાને દબાવવી પડે, પોતાની ઈચ્છાને પ્રાધાન્ય આપે તો શાસ્ત્રની ઈચ્છાને, એ બે જ છે, બેમાંથી એક જ છે. એટલે પોતાની ઈચ્છાનો વાસ્તવમાં એ દખલ, એના દ્વારા દખલગીરી કરતો નથી. શ્રદ્ધા, શાસ્ત્રમાં શ્રદ્ધાને કારણે ભલે પોતાની ઈચ્છા અન્ય રૂપમાં હોય તો પણ શાસ્ત્રની વિધિને અનુસરે છે, એને અનુસારે કામ કરે છે, કર્તવ્ય કરે છે, અને એ નિષેધ હોય કશાકનો તો એનું આચરણ કરતો નથી, ને એને કારણે પાપથી પણ દૂર રહે છે. શાસ્ત્રે જેને ના પાડી હોય ને એ વસ્તુ ન કરવી જોઈએ. એ ઇનડાયરેક્ટલી કહી દે કે આ નહીં કરવાનું, મતલબ જો કરીશ તો પાપ થશે, એમ પાપની ઉત્પત્તિ થશે. અને હું તને કહું છું કે તું આમ કર, તો એ તું હું કરું તો પુણ્યની ઉત્પત્તિ થાય એમ. એટલે વિધિ નિષેધના પાલન દ્વારા વાસ્તવમાં વિધિનું પાલન અને નિષેધનું પાલન, અર્થાત જે કરવું હોય ન કર, એ નહીં જ કરવું તો પાપથી મુક્ત રહીએ. અને વિધિ આ કર જ તો એ કરીએ તો પુણ્ય ઉત્પન્ન થાય. આમ પુણ્ય અને પાપ પણ એ વિધિ નિષેધથી નક્કી થઈ જાય છે. એટલે આપણે નક્કી ન કરી શકીએ, એ વસ્તુ શાસ્ત્ર નક્કી કરે. કયું કર્તવ્ય કરવાથી પુણ્ય મળે અને કઈ વસ્તુને છોડી દેવાથી આપણે પાપથી દૂર રહીએ, એ વસ્તુ શાસ્ત્ર નક્કી કરે. અને પણ શાસ્ત્રની અંદર આ બધું બહુ વિશદ ચર્ચા છે. અને ઘણીવાર આ એક જ શાસ્ત્રની અંદર આપણને કે મા હિંસ્યાત સર્વભૂતાની,
હિંસા ન કરીશ, મતલબ હિંસા કરીશ તો પાપ ઉત્પન્ન થશે એમ. બીજી બાજુ કે પંચ પંચ નખાહા ભક્ષ્યાહ, જે પ્રાણીઓ 5 નખવાળા હોય, મતલબ કે હું પ્રાણી, આ 5 નખવાળો, પંચ પંચ નખાહા ભક્ષ્યાહ, 5 નખવાળા પ્રાણીઓને ખા. તો અલા મહારાજ, તમે એક બાજુ કહો છો કે હિંસા ન કર, અને બીજી બાજુ આ પ્રાણીઓનું ભોજન કરવાનું કહો છો, તો હિંસા કરવી જ પડશે, બીજું શું તારે? એટલે જુદા જુદા પ્રકારના અધિકારીઓને ઉદ્દેશીને કહેવાય. જે વ્યક્તિ જે રસ્તામાં આવે એને મારીને ખાતો હોય, ચાઇનીઝ લોકોની જેમ, એને કહેવું પડે કે ભાઈ કેટલાકને જવા દે, તું જરા કે દયા કર. એટલે એવા અત્યંત હિંસક લોકો છે, એને શાસ્ત્રમાં ઢાળવા માટે આવું કહેવું પડે. એક જ માં જુદા જુદા સંતાનોને જુદો જુદો ઉપદેશ આપે, સંતાનોનું મન જાણી. હા, એવું કે જે પેલો ભણભણ કરતો હોય એને કે જ્યાં થોડી વાર રમ્યા બહાર. મને યાદ છે આવું કહેતા મા બાપ, કે મમ્મી કહેતા આવું ખરેખર, કે તો વાંચતા હોય ને સાંજે 5 વાગી ગયા હોય ને વાંચતા, તો કે જા રમવા જા, જો તારા પેલા મિત્રો નીચે રમે જા, એમ કે. અને પેલો રમ કરતો હોય ને કે દંડો મારી પટ્ટો મારીને બેસાડ, ચાલ ભણવા બેસ. એટલે બંને સંતાનો છે, પણ માં જુદો જુદો વર્તાવ કરે છે બંને પક્ષ. એટલે ડિપેન્ડ્સ કયા પ્રકારનું સંતાન છે. એટલે આ હિંસક સંતાન છે, બહુ હિંસા કરનારું છે, તો એને કહે કે ભાઈ જરા કેટલાકને છોડ, 5 નખવાળાનું ભક્ષણ કર. અને આપણા જેવા જે હોય, જે સામાન્ય રીતે હિંસામાં પ્રવૃત્ત ન હોય, અને કોઈ કારણસર રાગદ્વેષને કારણે હિંસા તરફ પ્રવૃત્તિ થતી હોય, તો તરત કે મા હિંસ્યાત, એ તરફ જતો જ નહીં, એ પાપનું કારણ છે. એટલે શાસ્ત્ર, બહુ લોકો આવું કહે છે કે શાસ્ત્રમાં બધું કોન્ટ્રાડિક્ટરી છે, પણ કોન્ટ્રાડિક્ટરી નથી. એ શાસ્ત્ર તો માં છે ને, શ્રુતિ તો માં છે, અને માટે આપણે બધા એના સંતાનો છીએ, અને માટે સંતાનનું જે પ્રકારનું માનસ હોય એને અનુસાર ઉપદેશ કરે. છેવટે બધા શ્રુતિને અંતર્ગત આવે, શ્રુતિના ઉપદેશને અંતર્ગત આવે ને તો એમનું કલ્યાણ થાય. માટે માં સીધું એવું કહી દે કે તારે કશું ખાવાનું જ નથી. આવો અત્યંત હિંસક વ્યક્તિ હોય એને કહે કે તારે તું સહેજ પણ હિંસા કરીશ તો પાપનું કારણ છે, તો એ વાસ્તવમાં એ પ્રાણીઓને નહીં છોડી દે, એ આ શ્રુતિને છોડી દેશે, અર્થાત શાસ્ત્રને છોડી દે. એ પેલી વસ્તુ ના છોડે. અને માટે એનામાં વિશ્વાસ ઉત્પન્ન કરવો હોય તો પહેલાં આવું કહેવું પડે કે ભાઈ અમુક વસ્તુ ખા, અમુક ન ખા. એમ મને યાદ છે કે કેટલાક લોકો સિગરેટ સ્મોકિંગના બહુ ચેઇન સ્મોકરો હોય ને, એને આવું પહેલાં કહેવામાં આવે કે ભાઈ દિવસમાં 4-5 વાર લે, વધારે નહીં. એમ વધારે બહુ નુકસાન કરે તો એમ કહો કે ભાઈ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ, અને આવું એને બતાવો તો એ તમને છોડીને જાય, સ્મોકિંગ ન છોડે. એના માટે એનામાં શ્રદ્ધા ઉત્પન્ન કરવી હોય તમારા માટે, એના કલ્યાણ માટે તમારામાં શ્રદ્ધા ઉત્પન્ન કરવી હોય તો પણ એને આ રીતે એને ફોલ્ડ આપણે કહીએ ને, એને આપણા ફોલ્ડમાં લાવવો પડે, એને આપણામાં વાળવો પડે, અને ત્યારે આ રીતે એને કહેવામાં આવે છે. એનીવે, એટલે આ તો અહીંયા કહે છે કર્તવ્ય અકર્તવ્ય બતાવવાળું જે આ શાસ્ત્ર છે, એ શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો તરત જ શાસ્ત્ર કંઈક આમ કરો, અને જો મારામાં એવું થાય ને કે હા હું કરું તો મારે શાસ્ત્રમાં શ્રદ્ધા છે, નક્કી થઈ ગયું. પણ શાસ્ત્રમાં કયું હોય કે કરો, અને હજુ મારા માટે પણ એમ જ હોય કે કરો 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 એવું કહે છે, તો હજુ શાસ્ત્રમાં શ્રદ્ધા નથી, ડેફિનેટલી નહીં. શાસ્ત્ર કહે કે કરો અને હું કહું કે હા હું કરું, તો શાસ્ત્રમાં શ્રદ્ધા છે. અને શાસ્ત્ર કહે કે કરો પણ આપણા માટે હજુ કરો જ રહે છે, કરવું એવું આવતું જ નથી, તો વાસ્તવમાં હજુ શાસ્ત્રમાં એટલી શ્રદ્ધા નથી. ને આ બહુ મોટી વસ્તુ છે, કારણ કે સામાન્ય રીતે આપણે એવું માનતા હોય છે કે આપણે બધા તો વેદમાં શ્રદ્ધા ધરાવનારા વૈદિક લોકો છે. આ તો એક્ઝામ્પલ આપું છું, પરંતુ તમે જોશો ને કે પરિસ્થિતિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે આપણે શાસ્ત્રના વાક્યોને બાજુએ મૂકી દેતા સહેજ પણ આપણને સંકોચ થતો નથી. આવું બની શકે. એટલે એ બતાવે છે કે આપણી શ્રદ્ધા પણ એક આમ તાંતણા પર જ ટકેલી છે. જ્યારે આપણા રાગદ્વેષ પ્રબળ બને, આપણી ઈચ્છાઓ પ્રબળ બને, ત્યારે આપણે શાસ્ત્રની ઈચ્છાને આપણે જરા સાઈડમાં કરી દેતા હોય છે. પ્રેક્ટિકલ તો બનવું જ પડે ને. શાસ્ત્રો તો શાસ્ત્રો તો લોભ ના હોવો જોઈએ, પણ આપણે તો પ્રેક્ટિકલ બનવું જ પડે. શાસ્ત્રો તો ક્રોધ ના કરીશ, પણ આપણે તો પ્રેક્ટિકલ બનવું જ પડે. આ જમાનામાં ક્રોધ ના કરો તો તમને લોકો આવીને ખાઈ જાય, એટલે એ તો થોડો તો ફૂફાડો રાખવો પડે. એટલે મતલબ એટલા અંશે આપણી શાસ્ત્રમાં શ્રદ્ધા ઓછી છે. શાસ્ત્ર કે કરો અને હું એ પ્રમાણે કરવા જ માંડું તો શાસ્ત્રમાં પૂરી શ્રદ્ધા. શાસ્ત્ર કે કરો અને હજુ આપણા મનમાં એ કરોના જ રૂપમાં રહે, કરવું એવું ન બને તો અશ્રદ્ધા. એટલે આ બહુ મોટી વસ્તુ. ઉત્સૃજ ધાતુનો આમ તો ઉત્પત્તિ કરવી એવો થાય છે,
પરંતુ ઉત્સૃજ અર્થાત એને ઉત્પન્ન જ ન થવા દેવું. એટલે આ શ્રદ્ધાળુ વ્યક્તિ જે છે ને એ આ રીતે શાસ્ત્રને સાંભળે અને એની અંદર આ પ્રકારે જ્ઞાન જન્મે અને એને અનુસાર એ કરે. અશ્રદ્ધાળુ હોય એ વાસ્તવમાં એને આવું જ્ઞાન જ ઉત્પન્ન ન થાય. એ શાસ્ત્રના વાક્યો જ રહે, એને પોતે સ્વીકારે નહીં જીવનમાં આચરણ માટે. એ તો એવા સંજોગોની અંદર શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય, શાસ્ત્ર જેમાં જે કહેવામાં આવેલું છે એને અનુરૂપ એનામાં જો જ્ઞાન જ ઉત્પન્ન થયું નથી કે હું મારે કરવું જોઈએ, અમારા જીવન માટે છે. અને માટે વર્તતે, કેવી રીતે વર્તે છે? કામકારતઃ, ભગવાન કહે છે પોતાના મન બુદ્ધિને આપણે ના કે આપણી પોતાની ઈચ્છા અનુસાર કામ કરે. સ્વચ્છંદતા, કામકારતઃ એટલે એવો સ્વચ્છંદ, પોતાની ઈચ્છા અનુસાર, પોતાના રાગદ્વેષ અનુસાર, પોતાના મન બુદ્ધિને પ્રમાણ માનીને એમાં જે ઉત્પન્ન થાય એને અનુસાર કરે, શાસ્ત્રને પ્રમાણ માનીને ન કરે. અને માટે મનની કામના અનુસાર પ્રવૃત્તિ નિવૃત્ત થાય, શાસ્ત્રના નિર્દેશને ન માને એ વાસ્તવમાં એવી વ્યક્તિ નસ સિદ્ધિમાં અવાપનોતી, એ કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરતો નથી, અર્થાત અંતઃકરણ શુદ્ધિને પ્રાપ્ત કરતો નથી. ન સુખમ એટલે અહીંયાનું વિષય સુખ પણ એને પ્રાપ્ત થતું નથી, કારણ કે એનું અંતઃકરણ અત્યંત વિક્ષિપ્ત છે. પોતાની ઈચ્છા અનુસાર, રાગદ્વેષ અનુસાર ચાલે. જેટલે અંશે જીવનમાં રાગદ્વેષની પ્રધાનતા એટલે અંશે ચિત્તની વિક્ષિપ્તતા પણ વધારે. વિક્ષેપ એ બહુ જ, કારણ કે રાગનો વિષય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અજંપો હોય, દ્વેષનો વિષય જીવનમાં હોય અને ન જતો હોય તો અજંપો હોય, રાગનો વિષય પ્રાપ્ત થઈ ગયો હોય તોય ભય રહે કે આ જતો તો નહીં રહે ને, આ જતો તો નહીં રહે. અને દ્વેષનો વિષય દૂર હોય તોય આપણે એને કઈ રીતે દૂર જ રાખવો એના માટેની એમાં અજંપો હોય. અને ભૂલમાં આવી ગયો હોય દ્વેષનો વિષય જીવનની અંદર તો કઈ રીતે કાઢવો એનું સ્કીમિંગ ચાલતું હોય, અને એ ન જાય ત્યાં સુધી અજંપો રહે. રાગ દ્વેષ એટલે અજંપો, અને અજંપો હોય ત્યાં સુધી જીવનમાં વિષય સુખ પ્રાપ્ત ન થાય. વિષયનું સુખ માણવા માટે પણ મન ઉપલબ્ધ હોવું જોઈએ. એટલે ભગવાન કહે છે ન સુખમ ન પરામ ગતિમ અને પરાગતિ. પરમાત્મા મોક્ષનો તો કોઈ પ્રશ્ન જ નથી. રાગદ્વેષ હોય તો મોક્ષ પ્રાપ્તિનો, પરમાત્માની પ્રાપ્તિનો તો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. આમ ભગવાન આ રીતે એ બતાવે છે, આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.